સમાચાર મોરબીથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ફરાર થઈ ગયો છે। ઘૂંટુ ખાતે આવેલ કોવિડ સેન્ટરમાંથી તે ફરાર થયો હોવાની જાણકારી મળી રહી છે। બોગસ વીમા પોલિસી કેસમાં આરોપી પકડાયો હતો। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવીના અન્ય સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, શું ડિટેલ સમગ્ર મામલે? ચિત્ર, મોરબી ખાતે જે એક કોવિડ સેન્ટર ઘૂંટુ ખાતે આવેલું છે તેમાં રહેલો એક પોઝિટિવ દર્દી છે એ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે। લગભગ 8 માસ પહેલા એક મોરબી તાલુકા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી। વીમા પોલિસી બોગસ વીમા પોલિસીને લઈને એક આરોપી ધરપકડ પોલીસે કરી હતી અને જેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો। કોવિડ ટેસ્ટ થતા આરોપી પ્રશાંત વદુભાઈ કોડીનારિયા નામનો જે આરોપી છે તેના પોઝિટિવ આવતા તેને ઘૂંટુ ખાતેના કોવિડ સેન્ટર ખાતે તેને ત્યાં રાખવામાં આવ્યો હતો। ગઈકાલે તે સાંજના સમયે તે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે। એટલે કોવિડ સેન્ટરમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ છે તેના પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોપી અત્યારે ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। આભાર રાજેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આરોપી ફરાર થઈ ગયો છે જે કોરોના પોઝિટિવ છે। ખૂબ મોટી બેદરકારી એક રીતે કહી શકાય।